પશુપતિનાથ મંદિર નેપાળના કાઠમાંડુમાં સ્થિત છે। આ મંદિરમાં ભગવાન શિવનું 5 મુખવાળું શિવલિંગ સ્થિત છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિરમાં દર્શન કરવાથી માણસને મૃત્યુ બાદ પશુ યોનિ પ્રાપ્ત નથી થતી। એક માન્યતા અનુસાર શિવલિંગના દર્શન પહેલા નંદીના દર્શન ના કરવા જોઈએ। જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે વ્યક્તિને બીજા જન્મમાં પશુના અવતારમાં જન્મ લેવો પડે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે પાંડવો ભગવાન શિવની શોધમાં નીકળ્યા હતા ત્યારે ભગવાન શિવ પાંડવોને સરળતાથી દર્શન નહોતા આપવા માંગતા, ત્યારે ભગવાન શિવે એક મોટા બળદનું રૂપ ધારણ કર્યું હતું। જ્યારે પાંડવોએ આ વિશાળકાય બળદને જોયો તો તેમને શંકા ગઈ કે આ બળદના રૂપમાં ભગવાન શિવ હોઈ શકે છે। ત્યારે બળદના રૂપમાં રહેલા ભગવાન શિવ જમીનની અંદર સમાવા લાગ્યા હતા। ત્યારે ભીમે તેમની પૂંછડી પકડી હતી। ઘણી બધી ખેંચાતાણ બાદ બળદ રૂપે રહેલા ભગવાન શિવના શરીરના ભાગ અલગ અલગ જગ્યાએ નીકળ્યા હતા, જેમાંથી તેમના મુખનો ભાગ નેપાળના કાઠમાંડુમાં પ્રગટ થયો હતો અને તેમના પીઠનો ભાગ કેદારનાથમાં પ્રગટ થયો હતો।